નમસ્કાર મિત્રો, રેશન કાર્ડ ધારકો માટે જૂન મહિનાનું અનાજ વિતરણ અને આ મહિનાની અંદર જૂન મહિનાની અંદર રેશન કાર્ડ ધારકોમાં કયા રેશન કાર્ડ ધારકોને જે છે એ રાશન મળવાપાત્ર રહેશે નહીં, કારણ કે આની અગાઉના મહિનાની અંદર જે છે ડબલ રાશન મળવાપાત્ર રહ્યું હતું. તેમાં જે છે ઘણા લોકોને જે છે ડબલ રાશન મળ્યું હતું અને ઘણા લોકોને જે છે ડબલ રાશન મળ્યું ના હતું. અને એ ડબલ રાશન મળવાનું કારણ એ હતું, સમગ્ર ભારતની વાત કરીએ તો અમુક એવા રાજ્યો જે છે ત્યાં જે છે ચોમાસાની સિઝનના કારણે જે છે એ પૂર જેવી પરિસ્થિતિ અને વધારે પડતો વરસાદ જે છે અને સાથે સાથે જે છે વાવાઝોડાની પણ આગાહી જે છે કરવામાં આવી હતી. અને તેના કારણે ભારતના જે છે મોટાભાગના જે રાજ્યો હતા ત્યાં જે છે એલર્ટ પણ આપવામાં આવ્યું હતું. તેના કારણે જે છે આ ડબલ અનાજની જે છે જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી હતી. એની અંદર ગુજરાતમાં પણ જે છે ડબલ અનાજ મળશે એવું જે છે ગુજરાત સરકાર દ્વારા પણ જે છે જણાવવામાં આવ્યું હતું. અને વાત કરીએ એમાં તો ઘણા લોકોને એમાં ડબલ અનાજ જે છે મળ્યું છે, એટલે કે જે છે મે મહિનાની અંદર જૂન મહિનાનું અનાજ મળી ગયું છે. અને ઘણા લોકોને મળ્યું હતું પણ નહીં, બરોબર છે, ઘણા લોકોને નથી મળ્યું, ઘણા લોકોને એક જ મહિનાનું મળ્યું છે. તો હવે જે છે કોને કેટલું મળશે એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. તો વિડીયો છેલ્લે સુધી જુઓ અને જો તમે અમારી આ ચેનલ પર નવા હોય તો ચેનલને જે છે જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો. સૌપ્રથમ મિત્રો વાત કરીએ PHH, NFSA અને APL રેશન કાર્ડ ધારકો જે છે એ લોકોને જૂન મહિનામાં મળવાપાત્ર અનાજના જથ્થાની. તો સૌપ્રથમ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે આ રીતનું તમને જોવા મળશે, માત્ર ને માત્ર મીઠાનો જથ્થો જ જોવા મળશે. પરંતુ મિત્રો અહીંયા હું તમને જણાવી દઉં કે જો તમને જે છે મે મહિનાની અંદર જે છે ડબલ અનાજ ના મળ્યું હોય, એટલે કે જૂન મહિનાનું જે છે અનાજ ના મળ્યું હોય અને તમને આ રીતનું જોવા મળે તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમને જે રેગ્યુલર મે મહિનાની અંદર જેટલું અનાજ મળ્યું છે એટલું જ અનાજ જે છે ફરી પાછું જૂન મહિનાની અંદર મળવાપાત્ર રહેશે. ઘણા લોકોને અનાજ નથી મળ્યું છતાં પણ આ એક જ વસ્તુ બતાવી રહી છે, પરંતુ એ લોકોને અનાજ મળશે, એ લોકોને જૂન મહિનાનું અનાજ મળવાપાત્ર રહેશે. જેટલું તમને મે મહિનામાં મળ્યું હશે એટલું જ અનાજ ઘઉં ચોખા જે મળ્યા હશે એ મળવાપાત્ર રહેશે, બરોબર છે. પરંતુ ઘણા લોકોને ડબલ અનાજ મળી ગયું હશે તો એવા લોકોને જે છે આ મહિનાની અંદર અનાજ મળવાપાત્ર રહેશે. એવા લોકોએ જે છે અનાજ લેવા જવાની જરૂર રહેશે નહીં, બરોબર છે. તો એ લોકોએ ખાસ જાણી લેવાની જરૂર છે. ત્યારબાદ મિત્રો આપણે આગળ વાત કરીએ તો BPL જે રેશન કાર્ડ ધારકો છે એને જૂન મહિનામાં મળવાપાત્ર જથ્થાની. તો એમાં પણ મિત્રો તમને ખાલી આવું જ જોવા મળશે, ખાંડના જથ્થાની. અને એ જે છે BPL રેશન કાર્ડ ધારકોને વ્યક્તિ પ્રમાણે સભ્ય પ્રમાણે મળતો હોય છે. તો 1 કિલો અને 400 ગ્રામ 22 રૂપિયાના ભાવે. અને એ લોકોને પણ આ રીતના મીઠાનો જથ્થો અને ખાંડનો જથ્થો જ જોવા મળશે, બરોબર છે. તો એ લોકોને સેમ આગળના મહિનાની અંદર તમને જો મળેલું છે તો તમારે લેવા જવાની જરૂર રહેશે નહીં. અને જો તમને જે છે ના મળ્યું હોય આગળના મહિનામાં મે મહિનામાં, તો તમને જે છે મે મહિનામાં જેટલું અનાજ મળ્યું હતું એટલું અનાજ એટલે કે ઘઉં અને ચોખા ફરી પાછા મળશે. અને ખાંડ અહીંયા જે તમને જોવા મળે છે એ પ્રમાણે ખાંડનો જથ્થો જે છે મળવાપાત્ર રહેશે તમારા પરિવારની અંદર જેટલા સભ્યો છે એ મુજબ, બરોબર છે. અને એનો જે છે 22 રૂપિયા પ્રતિ કિલોનો ભાવ રહેશે, બરોબર છે. તો BPL રેશન કાર્ડ ધારકોને જૂન મહિનાની અંદર એ રીતે અનાજ મળવાપાત્ર રહેશે, બરોબર છે. તમને જો ના મળે એટલે કે આગળના મહિનામાં ના મળ્યું હોય તો તમને મળશે, અને જો મળી ગયું હશે તો તમારે પણ લેવા જવાની જરૂર રહેશે નહીં, એટલે કે તમને જે છે મળશે નહીં. બાદ મિત્રો વાત કરીએ આગળ તો અંત્યોદય રેશન કાર્ડ ધારકોને જૂન મહિનામાં મળવાપાત્ર અનાજના જથ્થાની. તો અંત્યોદય રેશન કાર્ડ ધારકોને પણ ખાંડનો જથ્થો જોવા મળશે. અહીંયા તમે જોઈ શકો છો જૂન 2025માં ખાંડ 100% રેગ્યુલર ફાળવણી, અને એ જે છે 1 કિલો અને 15 રૂપિયાના ભાવે, એટલે કે જે છે અંત્યોદય રેશન કાર્ડ ધારકોને જે છે પોતાના જે છે કાર્ડ પ્રમાણે જે છે ખાંડનો જથ્થો મળતો હોય છે. પ્રતિ કાર્ડ જે છે એટલે કે એક કાર્ડ મુજબ જે છે 1 કિલો ખાંડ અને 15 રૂપિયાના ભાવે મળવાપાત્ર રહેતી હોય છે. તો એ અને જે છે મીઠું આ બંને જ જથ્થો એ લોકોને પણ જોવા મળશે. પરંતુ તમને પણ જે છે આમાં પણ જે છે આગળના મહિનામાં તમને જો ડબલ અનાજ ના મળ્યું હોય તો આ મહિનામાં બધી જ વસ્તુ મળશે, એટલે કે ઘઉં અને ચોખા મળશે. અને જો તમને મળી ચૂક્યું હોય છે ઓલરેડી તો તમને જે છે મળવાપાત્ર રહેશે નહીં, તો તમારે પણ જવાની જરૂર રહેશે નહીં, બરોબર છે. તો જે લોકોને નથી મળ્યું, જ્યાં સ્ટોક નથી આવેલો રેશનની શોપ પર, એ લોકોને જે છે આ મહિનામાં મળી જશે. અને જે લોકોને ડબલ મળી ગયું છે અનાજ એ લોકોને લેવા જવાની જરૂર રહેશે નહીં, એટલે કે એ લોકોને જવાનું નથી, એ લોકોને જે છે રાશન આ મહિનાની અંદર મળવાપાત્ર રહેશે નહીં. તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ. આશા રાખું છું કે રેશન કાર્ડ વિશેની આ સમગ્ર માહિતી તમને પસંદ આવી હશે. જો આ માહિતી તમને પસંદ આવી તો વિડીયોને જરૂરથી એક લાઇક કરી દેજો. અમારી ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા જરૂરી મિત્રો અને પરિવારજનોની અંદર
આ માહિતીને જે છે ખાસ કરીને શેર કરી દેજો. આભાર.